અત્યારે આપણે બનાવીએ છીએ જે ઘૂઘરાનો મસાલો વધ્યો હતો ને એની અંદર બુરું છે, નાળિયેરનું ખમણ છે, માવો છે, સૂજી છે, એ બધું ડ્રાયફ્રૂટ છે અને ઘી પણ નાખ્યું હતું શેકવામાં. તો અત્યારે થોડુંક વધારે ઘી નાખીને સૂજી આપણે શેકી લઈએ. આમાં શીરા જેવું બનાવી નાખીએ, બીજું તો કાંઈ આનું બનાવવું છે નહીં. એટલે સૂજી શેકાઈ જાય પછી આપણે આની અંદર ગરમ પાણી નાખી દઈશું. દૂધ પણ નાખી શકીએ. જોઈએ હવે કેવું બને છે. માવો ને સૂજી ને બુરું ને બધું મિક્સ છે, ખમણ ને બધું કેવું બને છે, થાય છે કે એને કોઈ દિવસ કર્યું નથી, ફર્સ્ટ ટાઈમ કરી છે. જોઈ લે ગરમા ગરમ શીરો થાય છે કે નહીં, કે કંઈક બીજું બની જાય છે. ફર્સ્ટ ટાઈમ એક્સપેરિમેન્ટ થાય છે અલગ પ્રકારનો. કેમ કે ઘૂઘરાનો મસાલો ફ્રીજમાં રાખી દીધો હતો, બહુ વધારે બની ગયો હતો. પછી લોટ બાંધવાનો તો બીજો હતો, એટલા ઘૂઘરા બનાવી નાખ્યા હતા, મસાલો ઝાઝો થઈ ગયો હતો. તો આજે શીરો તો બને જ તે સૂજીનો. તો એવું કહ્યું કે લાવો જોઈએ શીરો કેવો બને છે આનો. તો સૂજી શેકી લઈએ અને પછી આની અંદર નાખશું ગરમ ગરમ પાણી અને ઉપરથી થોડીક સુગર એડ કરી દઈશું, ખાંડ. જોઈએ ટેસ્ટ કેવો બને છે, શેકેલી લાગે છે કે કાચી લાગે છે, કંઈક તો આનો ઉપયોગ કરવો જ પડશે. જોઈ શકો છો શેકાવા તો માંડી છે સૂજી, પણ હવે કંઈક ખરાબ ઇફેક્ટ ન પડે તો સારું છે, સરખું કંઈક બની જાય તો જમવા જેવું. ઘી નાખ્યું છે આપણે ગાયનું, ઝાઝું નાખ્યું છે, શેકવામાં જેટલું જોઈએ એટલું જ. તો એ થોડુંક ઓછું હવે જોઈએ હવે કેવું બને છે. એ ઘી પણ કેવું હતું, જે ગુલાબજાંબુ આપણે તળ્યા હતા ને એમાં જે વધેલું ઘી હતું ને એ આપણે આમાં મીઠાઈમાં યુઝ કરી લીધું છે. હવે શીરામાં બધા ટેસ્ટ ભેગા આવશે, ઘૂઘરાનો, પછી શીરાનો અને ગુલાબજાંબુનો. જોઈએ હવે આ રેસીપી કેવી બને છે. ફર્સ્ટ ટાઈમ એવી રીતે કરું છું, ખબર નથી સરખું બને કે નહીં એમ. બુરું છે ને તો જો નીચે ચીપકવા માંડ્યું છે, બધું ઓગળે ને બુરું એટલે લાલ લાલ થવા માંડ્યું છે નીચે. મને લાગે શેકાઈ તો જશે, પણ નાળિયેરના ખમણવાળો શીરો બનશે. ફર્સ્ટ ટાઈમ આપણે કંઈ એમાં નાખતા નથી ક્યારેય. ખમણ એક એ અલગ છે ને માવો છે, એટલે હવે જે બને એ વેસ્ટમાંથી બેસ્ટ એવું છે. એના કરતાં પછી આનું શું કરત, રવા પાકને એવું બની શકે, પણ અમારે એવું કોઈ ખાતું નથી ને કોઈને ભાવતું નથી. આ ગરમ ગરમ શીરો હોય ગરમા ગરમ તો ભાવે તો જમાઈ જાય. અને ઘરનું ઘી છે એટલે થાય કંઈ વેસ્ટ ન થાય, યુઝ થઈ જાય કોઈ જગ્યાએ જમવામાં. ગુલાબજાંબુ જે તળી છીએ આપણે તેલમાં નથી ક્યારેય તળતા, ઘરના ઘીમાં જ તળીએ છીએ. અને આજે હવે એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દઈએ. શેકાઈ તો ગઈ છે, સુગંધ તો આવે છે, હજી થોડી વાર શેકી લઈએ, 2 મિનિટ. જો મૂકી દઈશ ને તો ચોટી જશે, લાલ થઈ જશે સૂજી. જો ખરાબ કંઈ બને નહીં તો પછી વધારે ઘી નાખવું તો એ અઘરું છે, ખોટું ક્યાં વેસ્ટ કરવું, ઘી બગાડવું. આમાં જોતું તો એટલું તો આપણે નાખી જ દીધું છે. સ્પેશિયલ સૂજીનો શીરો આપણે બનાવીએ તો એમાં વધારે પડતું ઘી નાખીએ. આમાં તો આ છે એમાંથી બધું બનાવું છું, જોઈએ કેવું બને છે. જોઈ શકો છો નીચે છે ને ચોંટવા માંડ્યું છે, બુરું ઓગળે છે ને, સુગંધ તો આવે છે આની, શેકાઈ ગયું એવી. હવે આપણે નાખી દઈએ. બહુ શેકશું તો પછી કદાચ સ્વાદ કંઈ ચેન્જ થઈ જાય તો પછી ખબર નહીં કંઈ. જોઈએ હવે આપણે ગરમ પાણી આમાં નાખી દઈએ, બની જાય તો સારું શીરો આમાંથી. ગરમા ગરમ શીરો ફર્સ્ટ ટાઈમ 2-3 આઈટમ ભેગી થઈને એક આઈટમ બને છે, જોઈ શકો છો. સૂજી હવે શેકાઈને ફૂલી જશે પછી આપણે આની અંદર સુગર નાખી દઈશું. ખબર નહીં હવે ચીકણો થાય કે શેકો તો છે, કેવો બને જોઈએ. વેસ્ટમાંથી બેસ્ટ. મને ખુદને દેવું નથી કે કેવું બનશે એમ, કંઈ ખબર નહીં. વધારે પડી ગયું છે કે નામ તો ફૂલશે હજી શીરો, એટલે જોઈએ કેવું બને છે. ટેસ્ટ કરી લઈએ. મીઠું છે, ખાંડ કેટલી જરૂર છે, થોડુંક તો સ્વીટ છે જ ત્યાં, થોડીક આમાં આપણે ખાંડ એડ કરી દઈએ, સુગર ઉપરથી. મસ્ત થઈ ગયું છો, તો થઈ જ જશે લગભગ. તો ચીકણું ન થાય તો સારું, શેકવામાં કાંઈ જો મિસ્ટેક નહીં હોય તો પરફેક્ટ બનશે, ને તો પછી ચીકણો શીરો બનશે. જોઈ શકો છો બહુ મીઠો નથી બનાવવો, બુરું નાખેલી છે એટલે ટેસ્ટ તો મીઠો હતો જ.
હવે હલાવીને જોઈ લઈએ. આ રબડી જેવું તો થઈ ગયું છે. કેટલા % શીરા જેવું લાગે છે. ટૂંકમાં અલગ પ્રકારની કંઈક મીઠાઈ બની જશે. જોઈ શકો છો. ખાસ કરી નાખીએ ગેસ. આની અંદર ઇલાયચી ને બધું નાખેલું છે, ડ્રાયફ્રૂટ પણ છે, માવો પણ છે. માવો અને ટોપરાનું ખમણ બે એક અલગ વસ્તુ છે જે આપણે શીરામાં એડ ન કરતા હોય. શીરામાં આપણે દૂધ એડ કરતા હોય. આ છે પાણીવાળો શીરો. તો રબડી જેવું તો થઈ ગયું છે. હવે શીરો બને તો સારું. લાઈવ જ દેખાડું છું તમને. બનાવતા ખબર નથી કેવું બનશે. ઓછું પાણી નાખ્યું તો સારું. મને લાગે છે પાણી વધી ગયું છે કે શું. જોઈ શકો છો ચીકણો તો થાય છે. થોડોક તો ચીકણો લાગે છે. નહીં તો રવો શેકી તો કેટલું પાણી ચૂસાઈ જાય છે ખબર નહીં. ત્યારે શેકેલો તો બીજી વાર સેકન્ડ ટાઈમ શેક્યો એટલે એવું થઈ ગયું હોય તો કોઈ ખબર નહીં. ખાવા લાયક બને છે કે ખાલી કોમેડી થાય છે ખબર પડશે. ચીકણું તો લાગે જ છે. જોઈ શકો છો. અત્યારે તો લાગે છે. કદાચ પાણી બળે પછી કોરો સારો લાગે તો. પાછો માવો છે ને એટલે કાંઈ ખબર નહીં હવે કેવો ટેસ્ટ. માવો પાછો મેલ્ટ થાય રબડી જેવું થઈ જશે. થોડુંક ડ્રાય થયું છે, બહુ તો નથી થયું હજી. ગરમા ગરમ શીરો જોઈ શકો છો. જો ચાસણી જેવું થાય છે કે શેના હિસાબે એવું થયું હશે. રવા પાકને કદાચ મસાલો વહીતો હોય ને તો બધા સૂજીનો હલવા ટાઈપ ઓલું બનાવી નાખે. શીરો નહીં પણ બરફી ટાઈપ બનાવી નાખે છે. અમારે કોઈ એવું જમતું નથી એટલે આવું કંઈક શીરા જેવું બનાવું તો જમાઈ જાય અને ખાલી વાસણમાં ખાલી આપણા થઈ જાય. ફર્સ્ટ ટાઈમ આવી રેસીપી બનાવી છે. ચોટે છે માવાના હિસાબે કે ચીકણું છે એટલે. ઓહો, એક સાઈડ એટલી બધો વરસાદ આવે છે અત્યારે. વરસાદ એવો ચાલુ છે બહાર. શાંતિ એટલે છે. છોકરા ઘરે નથી. છોકરા ગયા છે મારા ઓલા ઘરે નથી. એકદમ શાંતિ લાગે ઘરે ન હોય ને કોઈ તો. અવાજ એક ક્લીન એકદમ આપણો ક્લિયર સંભળાય તમને લોકોને. નહીં તો ટીવીનો અવાજ ચાલુ હોય, એ બધા બોલતા હોય એનો અવાજ ચાલુ હોય. તો સૌ જોઈ શકો છો નીચે ચોટે છે થોડુંક. હવે બંધ કરી દઈએ. ઠંડો થાય પછી હવે કેવું ટેસ્ટમાં લાગે છે ખાઈને જોઈએ આપણે. સર્વ કરી લઈએ આપણે આમાં ડીશમાં. ચલો થોડોક કાઢીને દેખાડું તમને લોકોને. શીરો ગરમા ગરમ શીરો. ખાવા જેવું તો થયું છે. ચીકણું તો છે તોય. સૂજીનો હલવો તો મસ્ત એકદમ. શીરો તો એકદમ ફાઇન થાય. ચીકણો ન થાય. શેકું તો છે ઘણું પણ આ અલગ વસ્તુમાંથી અલગ વસ્તુ બનાવાય છે એટલે ચીકણો થોડોક છે, બહુ નથી. ઢીલો છે ને એટલે એવું લાગે છે કે વધારે ચીકણો છે. આ છે આપણો સૂજીનો વધેલા ઘૂઘરાના મસાલાનો અને ગુલાબ જાંબુનું જે તળેલાનું ઘી હોય એનો શીરો. ચાસણી તો પૂરી થઈ ગઈ હતી નગર એ પણ આમાં યુઝ થઈ જાત. ગુલાબ જાંબુની જે વધે એ ગરમા ગરમ શીરો આપણો બની ગયો છે. મસ્ત ચીકણો નથી લાગતો. જો એકદમ પીસ પડે ને એવું મસ્ત થઈ ગયું છે. થોડોક છે જેવું લાગે કે કદાચ શેકવામાં હજી થોડોક શેકવો તો પણ વધારે લાલ થતું હતું. ટેસ્ટમાં મસ્ત થઈ ગયું છે શીરો એકદમ. જોઈ શકો છો ઠંડો થઈ ગયો ને એટલે પછી એકદમ છૂટો પડવા માંડ્યો છે. ચીકણો હવે નથી લાગતો. જો પીસ પડવો હોય ને તો પાડવો હોય તો પીસાઈ પડી જાય છે. જો ઠંડો થઈ ગયો એટલે મસ્ત થઈ ગયો. ગરમ હતું ને તો એવું લાગતું હતું ચીકણો છે વધારે. ટેસ્ટમાં સારું છે. જમાય એવું થઈ ગયું છે. તમે ક્યારેક આવી રીતે ટ્રાય કરજો. જો વધે તો ઘૂઘરાનો મસાલો. સારું ચાલો, જય માતાજી.